રૂપિયાનું ડોલર સામે ધોવાણ થવું, કારણ કે તમે 80 રૂપિયાના ભાવે તમે અહીંયા લઈ આવો અને તમારે વેચીને પાછા હોય તો 95 રૂપિયા કે 96 રૂપિયાનો ભાવ ચૂકવવો પડે. એની ઉપર તમે જે કમાયા એના પર તમારે ટેક્સ આપવો પડે. એટલે દેટ ઇઝ એન મેની થિંગ. અને પ્લસ તમારે જુઓ તો તમારે અત્યારે એસટીટી, જેના ઘણા વખતથી આપણે વાત કરીએ છીએ કે એસટીટીનું પણ નાબૂદીને બદલે એના પણ વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે અહીંયા મારી દ્રષ્ટિએ એફડીઆઈ માટે કે એફડીઆઈ માટે એ લોકોને પોતાને અત્યારે ભારત દેશનું વાતાવરણ બધું અનુકૂળ નથી લાગતું. હા, એક વસ્તુ ચોક્કસ છે કે કન્ઝમ્પશનની દ્રષ્ટિએ તમે જુઓ તો ભારત જેવો કોઈ મોટો બીજો કોઈ દેશ નથી. એટલે એફડીઆઈ ચોક્કસ અહીંયા આવવી જોઈએ. પણ અમુક ફેક્ટરો એ લોકોને અત્યારે એવું લાગી રહ્યું છે કે નાના દેશોમાં કે તાઇવાન છે કે કોરિયા છે કે ઇન્ડોનેશિયા છે એમાં એ લોકોને કમ્ફર્ટ વધારે છે. અને એટલે જ માટે એ લોકોનો આઉટફ્લો આપણે છેલ્લા 2 વર્ષમાં બહુ મોટા પાયે જોયો છે. અત્યારે કદાચ રિસેન્ટલી એક મુંબઈમાં એક કોન્ફરન્સમાં નાણામંત્રીશ્રીએ કહ્યું હતું કે તમારા કોઈ પણ સજેશન આને માટે ટેક્સેશનના હોય તો વી આર ડેફિનેટલી વોન્ટ ટુ લિસન ટુ યુ, કે તમે શું કહેવા માંગો છો. અને મને પણ એવું લાગી રહ્યું કે કોઈ ને કોઈ ક્ષેત્રે ખાસ કરીને એફપીઆઈ માટે કે બોન્ડ માટે સરકાર કંઈક ને કંઈક ચોક્કસ વિચારી રહી છે. કારણ કે હવે આપણને અત્યારે જરૂર છે વિદેશી મુદ્રાની, વિદેશી ભંડોળની. છેલ્લું જે બેલેન્સ હતું 720 કે 728 બિલિયન ડોલરની સામે છેલ્લા જે આંકડા આવ્યા એ ઘટીને લગભગ 690 બિલિયન ડોલર થઈ ગયું છે. અર્થાત કે 30-40 બિલિયન ડોલરનો આઉટફ્લો છેલ્લા લગભગ 15 કે 20 દિવસમાં જોયો છે. એટલે સરકાર પણ એના માટે ચિંતિત છે.